તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ભાવેશ ઝીલિયાનું જે ફાર્મ હાઉસ હતું એ તોડી નાખવામાં આવ્યું હતું। દોસ્તો તમને ખબર હતી કે ગૌશરણની અંદર જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું એ ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું હતું। લાખો રૂપિયાનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું, ફાર્મ હાઉસમાંથી જીસીબી ફેરી નાખવામાં આવી હતી દોસ્તો। ત્યાર પછી આ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે। લોકોનું એવું કેવું છે કે ભાવેશ ઝીલિયાએ નવું ફાર્મ હાઉસનું ઉદ્ઘાટન કર્યું છે અને આ સોશિયલ મીડિયા પર આ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો શું ભાવેશ ઝીલિયાએ નવું ફાર્મ હાઉસનું ઉદ્ઘાટન કર્યું છે દોસ્તો? શું તમને લાગી રહ્યું છે દોસ્તો? કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને એ પણ ખબર હશે કે જ્યારે ભાવેશ ઝીલિયાનું જ્યારે ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું હતું ત્યાર પછી દુબઈનો પણ એક ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો। એ લોકોનું એવું કેવું હતું કે ભાવેશ ઝીલિયાએ દુબઈની અંદર ફાર્મ હાઉસ લીધું છે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે ભાવેશ ઝીલિયાનું સારું એવું નામ છે દોસ્તો। એવું પણ બની શકે કે કોઈ પણ બીજાનું જે ફાર્મ હાઉસ હોય કે મંદિર હોય ઉદ્ઘાટન કરવા માટે ભાવેશ ઝીલિયાને બોલાવવામાં આવ્યા હોય અને ભાવેશ ઝીલિયાના હાથે એમ કહેવાય છે કે ઉદ્ઘાટન પણ કરવામાં આવે છે દોસ્તો। તો તમને ખબર હતી એવી રીતે આ ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। આપણને તો કાંઈ ખબર પડી રહી નથી દોસ્તો, ભાવેશ ઝીલિયાએ નવું ફાર્મ હાઉસ બનાવ્યું છે કે કોઈ મંદિરનું ઉદ્ઘાટન છે કે કોઈ બીજાનું છે ફાર્મ હાઉસ દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળે, તબ તક કે लिए जय हिंद जय भारत।